અગોચરના મારા અનંત અને અવિનાશી ખોજી સંતો ભક્તોને ઝાઝા પ્રણામ. મિત્રો, પકડ્યું તમે છે અને દોષ બીજાને આપો છો. કેમ ચાલે ભાઈ? જીવનનું માર્કિંગ કરો તોય સમજાઈ જશે કે તમારા ધાર્યા કેટલા થયા. એ તો એની મરજી મુજબ ચાલે, પણ તમારે તમારી મરજીથી જીવન ચલાવવું છે એટલે બધા ડખા છે. તમને ખબર નથી કે તમે એક સુપર પાવર સામે બાથ ભીડી રહ્યા છો. મૂકી દો યાર જીવનની પતવાર એના સહારે. તમને બીક શેની છે? આમેય એક દિવસ છોડી જવાના છો તો હાલ છોડી દો. પણ નથી છૂટતું. કેમ એ ખબર નથી. તો આવો વાલા, આજે પણ જ્ઞાન માર્ગની વાતો કરીએ અને સત્સંગ પૂરો થતા સુધીમાં તમે શૂન્ય બની જાઓ એવી મારા અલખની ઈચ્છા છે. તો એ પહેલાં આપણી નાનકડી મોજે દરિયા ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને સંબંધી તેમજ મિત્રોને પણ શેર કરશો એ નમ્ર વિનંતી. મિત્રો, તમે કોમેન્ટમાં કાંઈ પ્રશ્ન પૂછો. તમે તો એક વાક્યમાં પૂછી લો, પણ એનો ઉચિત જવાબ આપવા મારાથી એક વાક્યમાં જવાબ ના અપાય. એટલે એવો કોઈ પ્રશ્ન હોય તો સીધો ફોન જ કરી દેવો, જેથી આપણે એની સંતોષકારક ચર્ચા કરી શકીએ. હંમેશા યાદ રાખવું કે હું કોઈ જોગી, જટાધારી કે કોઈ મોટા સંત મહાત્મા નથી. હું પણ સંસારના સાગરમાં તમારી જેમ જ હજારો વિટંબણાઓથી ઘેરાયેલો એક તમારા જેવો જ ક્ષુદ્ર મનુષ્ય છું. વર્ષો પહેલાં એક બુક વાંચેલી, જેમાં લેખકે પોતાની જીવની કહેતા લખેલું કે વ શબ્દ યાને વકાર સાથે જાણે મારે પહેલેથી ઋણાનુબંધ છે. વેદના, વ્યર્થતા, વિફળાટ, વલવલાટ, ઘણીવાર વિતરાગતા આવી ગઈ છે મને આ સુખ સાથેના વેરથી. એવી જ મારી પણ પૂરી જિંદગી રહી છે. પણ એટલું હતું કે જ્યારે પણ હું મૂંઝાયો, અંદરવાળા પાસે જવાબ માંગ્યા છે. બાકી ક્યાંય ભટક્યા નથી. અને કોઈએ જાણે જબરજસ્તી સાધના કરાવી નાખી. કારણ કે કોઈ બીજો રસ્તો નહોતો. સંસારમાં આંટો મારવા આવ્યા છીએ એટલે વિટંબણાઓ તો રહેવાની જ છે. પણ છતાં જેટલું સમજાયું એટલું વહેંચી દેવાની ભાવના છે. આ તો ફક્ત એની મોજ અને એની મરજી છે વાલા. એટલે ફોન કરવામાં કોઈ સંકોચ રાખવો નહીં. ઇતિહાસમાં પણ તમે જુઓ કે હજારો પ્રશ્નો અને એના જવાબથી જ શ્રેષ્ઠ માણસનું ઘડતર થાય છે. અમુક ખોજી મિત્રો ફોનમાં રડી જતા હોય છે. અમુક વર્ષોથી પતિ પત્ની હોવા છતાં ભાઈ બહેનના સંબંધમાં રહેતા હોય છે. સલામ છે યાર તમારી તપશ્ચર્યાને. પણ છતાં આવા સાચા ખોજીઓ
એવી જગ્યાએ ભરાઈ ગયેલા હોય છે કે એમની જિંદગીના ઘણા વર્ષો વેડફાઈ જાય છે. એમની વાતો સાંભળીને લાગે કે અમુક તો એટલા ફૂલ જેવા નાજુક હોય છે કે મને પણ દયા આવી જાય કે એમને શું કહેવું. મિત્રો, અહીં મારી પાસે તો મરી જવાની અને મટી જવાની વાતું છે. એક બાજુ તમારી ચામડી ઉખેડી લેવાની વાતું છે. એક બાજુ પરમાત્મા સીધો સાદો અને સરળ છે. પણ આપણે ક્યાં સરળ બની શકીએ છીએ? જે મળેલો જ છે એના માટે ક્યાં બધું ઊંધું ચત્તું કરવાની જરૂર છે? તો આવો આજે ફરી જ્ઞાન માર્ગની વાત કરીએ, જ્યાં કોઈ સાધના કે કોઈ પ્રકૃતિથી બહાર જઈ ઊંધા ચત્તા થવાની વાત ના હોય. જેવા છો જેમ છો એણે બનાવ્યા છે વાલા. એના અસ્તિત્વમાં બદલી નાખવું, ફેરફાર કરી નાખીને પહોંચી જવું. ભૂલી જાઓ બધું. બેઠા બેઠા કોઈ ભટકાવ વગર બસ આ સેકન્ડમાં સહસ્ત્રાર સુધીની યાત્રા ના થઈ જાય તો એવા સત્સંગનો અર્થ શું વાલા? તમે જ કહો છો કે એના 1000 હાથ છે, તો જેણે તમને એના 1000 હાથથી ઘડ્યા હોય તો શું તમારામાં કંઈ ખામી રાખી હશે કે તમે પોતાને અજ્ઞાની અને દાસ સમજો છો? શું કામ એની બનાવટમાં ખામીઓ શોધો છો વાલા? તમે જેવા છો જેમ છો ભરપૂર ભરેલા છો. મિત્રો, તમને ખબર છે કે પુષ્પ ક્યારે ખીલે? એક ફૂલ હોય એ ક્યારે ખીલે? વિચારી જુઓ. એક ફૂલ હોય એ ક્યારે ખીલે? તમે કહેશો કે સવાર પડે ત્યારે. ખોટું છે ભાઈ. હજી વિચારી જુઓ કે એક ફૂલ ક્યારે ખીલે? હજી તમે કહેશો કે એનો સમય થાય ત્યારે સૂર્યના કિરણો એના ઉપર પડે, એ કળી હોય અને એમાંથી ફૂલ ખીલે. પણ એ ખોટું છે ભાઈ. એક ફૂલ ક્યારે ખીલે? તો સાંભળો. એક ફૂલ ક્યારે ખીલે? જ્યારે તમારી આંખ ખુલે વાલા. આંધળાને કદી ફૂલ ખીલે ખરા? વિચારી જુઓ. તમારી આંખ ખુલે એટલે ફૂલ ખીલે. એટલે વારે વારે કહું છું કે જગત તમારા થકી છે ભાઈ. તમે છો એટલે બધું છે. તમે છો એટલે બધું ભૂત ને ભગવાન ને બધું છે. તમે મટી જાઓ, પ્રકૃતિ સાથે જીવતા થઈ જાઓ. તમને આઠે પર આનંદમાં રહેતા કોણ રોકે છે? તમને ખબર છે ને મિત્રો કે આ જગતમાં મનુષ્યની જેટલી વસ્તી છે એના કરતાં લગભગ બમણી તમણી, કદાચ એનાથી પણ વધારે હોય પશુ પંખી, જાનવર, પ્રાણીઓ, સ્થળચર, જળચર, સાપ, નોળિયા, જીવજંતુ, કૂતરા, બિલાડા, આ બધાની વસ્તી વધારે છે. જે કાંઈ કામ ધંધો કરતા નથી. વિચાર્યું છે તમે કદી?
તોય આઠે પોર આનંદમાં હોય છે. બધી ઉપાધિઓના ટોપલા તો આપણે જ લઈને ફરીએ છીએ. એવું કેમ થાય છે? તમે કહેશો કે ચિંતા તો થાય ને, તો સમજો મિત્રો કે જ્યાં સુધી તમને ચિંતા છે, આ માર્ગ તમારા માટે સાફ નથી. ચિંતાની કોઈ આવરદા નથી કે એની કોઈ મર્યાદા ના હોય. એની સાથે ચિંતાનો કોઈ અંત નથી. ચિંતાનો કોઈ અંત ખરો? તમારી અપેક્ષા છે તો ચિંતા છે ને ભાઈ. તમારી માંગ છે તો તમારા માટે મંદિર છે ને. તમારી માંગ છે એટલે તમારે માટે માળા છે. જ્યાં સુધી તમને ચિંતા છે તો સમજો કે તમારી નિંદ્રા 6 કલાકની નથી. કારણ કે 6 કલાક સુધી આ શરીરને આરામ પડે નહીં. એનો અર્થ કે તમારું જીવન શાંતિમય નથી. તમે જુઓ કે આદિમાનવ હતો ત્યારે પણ એના મનમાં વિચારો હતા. પ્રગતિ કરતા કરતા મનુષ્ય આકાશમાં વિમાનમાં ઉડ્યો, ધરતીના પેટાળમાં પહોંચ્યો, પણ છતાં એના વિચારો મટ્યા નહીં. તો મતલબ થાય કે આજે પણ મનુષ્યને આદિમાનવ જ કહેવાય ને. આપણે પણ બધા આદિમાનવમાં જ આવીએ. તમે પ્રગતિ કરીશું. આદિમાનવથી લઈને આધુનિક માનવ સુધી વિચારોએ પીછો ના છોડ્યો. પણ મિત્રો, મનુષ્ય એટલે સુધી આવી ગયો છે, પણ છતાં જ્યારે મનુષ્ય નિર્વિચાર થઈ જાય ને, ત્યારે એને ધ્યાન કરવાની કોઈ જરૂર રહેશે નહીં. બુદ્ધિ વગરના માણસને તમે બુદ્ધુ કહો છો, પણ બુદ્ધિના ચક્રની પેલે પાર જાય ત્યારે માણસ બુદ્ધ બની જાય. હવે તમને થશે કે સાલું સંસારમાં આપણે તો કાંઈ કરવું હોતું નથી, પણ સામે માણસો એવા સળી કરે કે ના છૂટકે કાંઈ કરવું પડે. પણ મિત્રો, સળી તો શું બંદૂકની ગોળી ના વાગે વાલા. એની સાથે મારી નિપટ ગેરંટી છે. કાંઈ અડે નહીં. ભક્તિને ધાર ક્યાં છે કે તમને અડે? કથાઓ અને વાર્તાઓ સાંભળવામાં સમય ના બગાડતા વાલા. જીવન 500 વર્ષનું નથી ભાઈ. પલકના ઝબકારા જેવું જીવન છે. ક્યાં માથા મારો છો? આ ગુરુ સારો, પેલો ગુરુ સારો. કહ્યું છે ને કે ઝાકળના પાણી જેવી જિંદગી એકદમ ઓચિંતી ઉડી જાય. આ જીવન જગતમાં થોડું જાણજો. તો શું જાણ્યું તમે? ગુરુના મંત્ર જાણ્યા, પૂજાને પાઠ જાણ્યા, ભટકવાના ધંધા જાણ્યા. કોઈએ ના કીધું કે બેસને ભાઈ છાનો માનો ઘરમાં. જો તને અહીં નહીં મળે તો જગતના કોઈ ખૂણે કશુંય નહીં મળે. મિત્રો, તમે તમારા દેહરૂપી મંદિરથી દૂર ભાગ્યા છો પૂરી જિંદગી. બંધ કરી દો આજથી ભાગવાનું. ઘણાના ફોન આવે કે હું તો જૂનાગઢ ને હરિદ્વાર ને છેક પંજાબ સુધી રખડી નાખ્યું એની શોધમાં.
એટલે કહું છું ભાઈ કે ત્યાં જવાની જરૂર નથી, તમારી ભીતર જવાની જરૂર હતી. તમે જોજો કે એક 4-4.5 ફૂટનો માણસ હોય, એકદમ શુક્લકડી હોય, પણ જો એની પાસે મોંઘી કાર હોય અને સંપૂર્ણ જીવનમાં શાંતિ હોય, તો તમે એનો રૂઆબ જોજો. અને એક બાજુ પહાડ જેવો માણસ હોય, પણ જીવતરના લાય ઉકાળા હોય, તો એના ચહેરા સામે પણ જોજો. એક લાચાર અને કાંઈ ના કરી શકવાના નિશ્વાસ હશે. એટલે મિત્રો, તમારું જીવન તમારા ભીતરથી શરૂ થાય છે, બહારથી નહીં. ભીતર શાંતિ હશે તો જગત તમને જીવવા જેવું લાગશે. એટલે તમારી અંદરવાળાથી 1 સેકન્ડ પણ દૂર ના ભાગો. આપણી મૂંઝવણ એ છે કે તમે માની લીધું છે કે ભક્તિ કરો એટલે બધું સારું જ થાય, પણ એવું નથી. જીવન તમે જે લઈને આવ્યા છો એ મુજબ વહેતું જ રહેશે. જરૂર છે ફક્ત સ્વીકાર ભાવની. જે લઈને આવ્યા છો એ કરે જ છૂટકો છે. પછી એ પ્રેમથી કરો કે હાય વલાળાથી, એ જ અગત્યની બાબત છે. જેમણે પણ આધ્યાત્મિક જગતની શરૂઆત કરી હશે, એને ચેતનાનો વિકાસ કરીને મનુષ્ય વિશાળ દ્રષ્ટિનો થાય એવી કલ્પના કરીને કરી હશે. નહીં કે તમે અલગ અલગ હજારો ભગવાનોની કલ્પના કરો અને એમની પાછળ પૂરી જિંદગી પડ્યા રહો. તમે જુઓ મિત્રો કે કોઈ પણ એક ડૉક્ટર હોય, એની ખ્યાતિ હોય કે હાથ પકડે એટલે માણસ સાજો થઈ જ જાય. એના હાથે મોટા મોટા ઓપરેશનો સફળ થયા હોય, એની ખ્યાતિ ચારે બાજુ હોય. દરેક માણસને વિશ્વાસ હોય કે આ ડૉક્ટરના ત્યાં જઈએ એટલે ગમે તેવું દર્દ હોય પણ સાજા થઈને જ આવીએ. ધારો કે ડૉક્ટરના દિવસો પૂરા થઈ ગયા અને એની અંતિમ ઘડી આવી ગઈ અને મરણને શરણ થઈ ગયા, તો હવે જો તમે એની કબર પાસે જ કોઈ દર્દીને લઈ જાઓ, તો શું એ ઊભો થઈને તમારા દર્દીનો હાથ પકડશે? કાંઈ ના પકડે વાલા. મતલબ કે જે થઈ ગયા એ થઈ ગયા. એમના સમયમાં એમની ખ્યાતિ હતી, એ પૂર્ણ પુરુષોત્તમ હતા, મોટા મોટા સંતો હતા, પણ એમની કબરોને પૂજવાનો કોઈ મતલબ નથી. આજે તમારી અંદર જે જીવંત પરમાત્મા છે, એની રિસ્પેક્ટ કરો. દરેક મનુષ્યની અંદર પરમાત્મા છે, એને જાણવાની કોશિશ કરો. તમારી અંદરથી ક્યાંય બહાર ના ભટકો. તમે તમારી પાછળ પડો વાલા. એક એક સેકન્ડ સવાલ કરો કે તમે ક્યાં છો. રમણ મહર્ષિએ કહેલું કે હું કોણ છું એમ પૂછો, પણ હું તમને કહું છું કે હું કોણ છું નહીં, પણ હું ક્યાં છું એ પૂછો. આ પૂરા અસ્તિત્વમાં તમે ક્યાં છો? તમે છો જ નહીં. બસ શરીર લઈને મોજથી ફર્યા કરો. જે થાય એ જોયા કરો. એની રજામાં રાજી થયા કરો. પછી સુખ હોય કે દુઃખ હોય. મિત્રો,
તમે કોઈ અન્ય ઉપર નહીં, પણ તમે ફક્ત તમારી ઉપર કામ કરો. જગતને એક નાના બાળકની જેમ આશ્ચર્યથી જોયા કરો. મોટી ઉંમરના માણસો માટે જ્ઞાન માર્ગ અતિ ઉત્તમ છે. છોડો યાર, ઉંમર થઈ ગઈ છે, ધ્યાનમાં બેસાતું નથી બેસવું આપણે, પણ સતત ચિંતન મંથન રાખો. અત્યાર સુધીની જિંદગી જેમ ગઈ એમ, પણ આજથી નક્કી કરો કે બસ હવે બહુ થયું, હવે કાંઈ કરવું નથી. કરોડો અબોલ જાનવરોનું જીવન ચલાવે છે. કરોડો વર્ષોથી એક ધારા સૂર્ય ચંદ્ર પૂરા જગતને સમયસર જગાડી દે છે, સમયસર ઊંઘાડી દે છે. એ તમારું નાનકડું જીવન નહીં ચલાવે. ભગવાન ભગવાન કરો છો, પણ એના ભરોસે તમે કેટલું જીવ્યા એ કદી વિચાર્યું છે? કાંઈ પણ આવી પડે એટલે દોડી જાઓ છો જ્યોતિષ ભુવા અને મહંતો પાસે, પણ એની મરજી અને એની મોજ એવું રાખીને કદી જીવ્યા છો તમે? એણે જે ઊભું કર્યું એ સમેટશે. તમારો ભરોસો કેમ ડગી જાય છે? અંતમાં જીવનનો એક જડબે સલાક નિયમ બનાવી દો કે તારજે કે મારજે, તું અધવચ્ચે રાખજે, એની દરકાર મેં ના રાખી હો રામ. આ ભાવ જો તમારો ગહન થઈ જાય તો તમે જ્યાં ઊભા હોય ત્યાં જ મંદિર અને મસ્જિદ ઊભા થઈ જાય. તો આધ્યાત્મિક જગતના કાંઈ પણ મૂંઝવતા પ્રશ્ન હોય, કોઈ પણ સમયે પૂછી શકો છો. તમારી અંદર જે જૂનો જોગી તમારી રાહ જોઈ રહ્યો છે અને એને એકલો મૂકીને તમે બહાર ભટક્યા કરો છો, એ અલખને મારા હૃદયથી વંદન. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.